नमस्कार, मैं हूँ रवि पटेल, टीटीटी से। हमारे पास एक प्रेक्षकगण बैठे, उनका नाम पूछते हैं, मैच के बारे में ख्यालात पूछते हैं। तो आपका नाम सर? જિગ્નેશ પટેલ કયા ગામના વતની તમે? ઉગડકણ ગડકરના છો છો. યસ તો આ મેચ જે ચાલી રહી છે ચિલોડા વર્સિસ ગાંધીનગર 11, એના વિશે શું કહેવું છે તમારે? આઈ થિંક આ તો એક તરફી મેચ થઈ ગઈ કારણ કે 200-198 સ્કોર આઈ થિંક બહુ જ મોટો સ્કોર છે અને કેપેસિટી એટલી લાગતી નથી છતાં પ્રયત્નો જારી છે. ક્રિકેટ છે ગમે ત્યારે ગમે તે થઈ શકે પણ એટલો મોટો ચમત્કાર થાય એવી સંભાવના નથી લાગતી. આઈ થિંક આ એક તરફી મેચ છે. થોડીક ફાઇટ સ્ટ્રગલ હોત તો પ્રેક્ષકોને પણ વધારે આનંદ આવતો, પરંતુ પોતપોતાના નેટિવના આશયથી થોડી દિલચસ્પી ઇમોશન હશે. નો ડાઉટ બધા ફૂલ એન્જોય કરી રહ્યા છે, પણ આની પાછળ જે મેઇન ઇન્ટેન્સ છે ટુર્નામેન્ટની પાછળ કે બધાની બ્રધરહુડ વધે, એકબીજાની સાથે ભાઈચારાની ભાવના વધે, એ મૂળ ગુણ તરફી બધા પ્રેક્ષકો કામ કરી રહ્યા છે. ભાઈચારાની ભાવના સાથે, એક સમાજની ભાવના સાથે કામ થાય એવા બ્લેસિંગ સૌ એકબીજાને આપી રહ્યા છે અને ભાઈચારો વધી રહ્યો છે. બસ એ આનંદની વાત છે. બાકી ગેમ છે એમાં હાર જીતો થવાની છે. તમે જે અમને આ વાતચીત કરી તે બદલ હું તમારો ખૂબ ખૂબ આભારી છું. ટીટીટી ટીવી આપનો આભારી છે. જે તમે વિચારતા છો કે આ ટીટીટી ટીવી શું છે, તો પહેલા તો હું છું રવિ પટેલ, टीटीटी टीवी से चंद्राला गांव से, कैमरामैन बाड़ा के साथ टीटीटी टीवी।